અશોક એમ ગદા, શ્રી જથ્થાબંધ અનાજ કરિયાણા વેપારી મંડળ વખારિયા બજાર એસોસિએશન પ્રમુખ. અશોકભાઈ, આજે કયા સ્થળેથી કયા સ્થળ સુધીની પદયાત્રા છે? પદયાત્રાનો આખો ઉદ્દેશ શું છે? શું આખી વાત? આજથી 26 વર્ષ પહેલાં, એટલે અત્યારે 26મું વર્ષ ચાલી રહ્યું છે. એ સમયની અંદર વરસાદ ઓછો હોવાના હિસાબે બજારના વેપારીઓને એક લાગણી થઈ કે વેરાવળ વખારિયા બજાર સૂરજકુંડ મંદિર પાસેથી સોમનાથ સુધીની પદયાત્રા આપણે જવું જોઈએ અને સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ. અને એ પછી એ પરંપરા થઈ ગઈ અને આજે 26 વર્ષથી નોનસ્ટોપ અમે લોકો વેરાવળ વખારિયા બજારથી સોમનાથ સુધી વખારિયા બજાર એસોસિએશન અને એની સાથે સંકળાયેલા અન્ય વેપારીઓ બધા પદયાત્રા સ્વરૂપે ધૂન ભજન ગાતા પરંપરાગત રીતે ભગવાનને વિનવવા અને રીઝવવા માટે જઈએ છીએ. ને અમારો અનુભવ રહ્યો છે કે મોટા ભાગે ઘણી વખત એવું બન્યું છે કે વરસાદ મોડો થયો છે કે વરસાદ ઓછો છે, તો એ સોમનાથ બાપાની કૃપાથી સમયસરનો સારો અને સુચારું રૂપથી વરસાદ થાય છે. વાવાઝોડા વગેરેથી વિઘ્નથી પણ શંકર બાપા હંમેશા રક્ષા કરે છે. ઘણી વખત એવું એ થયું છે કે અમે પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો હોય એમની પહેલાં વરસાદ આવી જાય તો બાપાનો આભાર માનવા જઈએ છીએ, નહીં તો વરસાદની માગણી કરવા જઈએ છીએ. ને આજે એટલા માટે જ સોમનાથ મહાદેવ મંદિર સુધી પદયાત્રા કરી અને વરસાદ મોડો થયો છે તો બાપા પાસે પ્રાર્થના કરવા આવ્યા છે. ખાસ કરીને અશોકભાઈ, આ વખતે અલનીનોની અસરના દાદાને પ્રાર્થના જ્યારે કરીએ છીએ ત્યારે સોમનાથ દાતા આપણા વિસ્તારનું સંપૂર્ણ રક્ષણ કરે છે અને સમયસરનો સારો એવો વરસાદ આપણે ત્યાં થાય છે. જનરલી 20-25 જૂન સુધીમાં વરસાદ થઈ જવો જોઈએ. આ વખતે 30 તારીખ થવા આવી છે, પણ એવું લાગે છે કે સોમનાથ બાપાને પ્રાર્થના કર્યા પછી 1-2 દિવસમાં જ અહીંયા સારો એવો વરસાદ થશે અને સમગ્ર પંથકની અંદર બધાને હાશકારોય થશે અને બધા રાજી થશે.